શું તમે જાણો છો કે ગુજરાતની દરેક પ્રાથમિક શાળાના બાલવાટિકાથી લઈ ધોરણ 5 સુધીના વર્ગખંડોમાં આગામી કેટલાક મહિનામાં એક ખૂબ જ મોટો શૈક્ષણિક બદલાવ આવવા જઈ રહ્યો છે। વર્ષ 2026-27ના શૈક્ષણિક વર્ષ માટે એક એવો માસ્ટર પ્લાન તૈયાર થયો છે જે દરેક વિદ્યાર્થી, શિક્ષક અને વાલીનું ભવિષ્ય બદલી નાખશે। આ કયો મોટો પ્લાન છે, સરકારશ્રીનો પરિપત્ર શું કહે છે અને આ સમગ્ર વર્ષ દરમિયાન શું શું થવાનું છે, ચાલો આજના વિડીયોમાં આપણે આ રહસ્યમય વિગતો એક પછી એક ખોલીએ। નિપુણ ગુજરાત અભિયાન 2026-27નું સત્તાવાર આયોજન જાહેર થઈ ચૂક્યું છે। તેનો મુખ્ય હેતુ છે આપણા બાળકોમાં પાયાનું વાંચન, લેખન અને ગણિત FLNનું કૌશલ્ય 100% મજબૂત કરવું। પરંતુ આ વખતે આયોજન સામાન્ય નથી। બાળકોના શિક્ષણનું સ્તર ચકાસવા માટે 3 મોટી પરીક્ષા જેવા સર્વે યોજાશે। સૌથી પહેલો બેઝલાઇન સર્વે 4 અને 5 ઓગસ્ટ 2026ના રોજ યોજાઈ રહ્યો છે, પણ અસલી ટ્વિસ્ટ તો એ પછી આવવાનો છે। સર્વે પૂરો થયા પછી આગળ શું થશે? પરિણામો સીધા વિદ્યા સમીક્ષા કેન્દ્રની ડિજિટલ એપ્લિકેશન પર અપલોડ થશે। એટલું જ નહીં, આ વખતે પરિણામોની ચોકસાઈ માટે 6 યુનિવર્સિટીઓ અને ડાયટ દ્વારા 10% શાળાઓમાં સરપ્રાઇઝ બાહ્ય મૂલ્યાંકન એટલે થર્ડ પાર્ટી એસેસમેન્ટ કરવામાં આવશે। જે બાળકો વાંચન કે ગણિતમાં થોડા પાછળ છે તેમના માટે ખાસ ટ્રેકર્સ તૈયાર કરીને 6 ઓગસ્ટથી 25 નવેમ્બર સુધી વિશેષ ઉપચારાત્મક વર્ગો ચલાવવામાં આવશે। જરૂર પડે તો શાળા સમય સિવાય પણ બાળકોને શીખવવામાં આવશે। આ આખી પ્રક્રિયામાં વાલીઓને કેવી રીતે જોડવામાં આવશે? 15મી ઓગસ્ટે શાળામાં ખાસ માતા જૂથની રચના થશે, જ્યાં માતૃશક્તિ બાળકોને ઘરે શીખવવામાં મદદ કરશે। 17મી ઓગસ્ટથી 5મી સપ્ટેમ્બર સુધી નિપુણ પખવાડિયું ઉજવાશે। ત્યારબાદ 30 નવેમ્બરે મિડલાઇન સર્વે યોજાશે અને 9 જાન્યુઆરી 2027ના રોજ એક ભવ્ય નિપુણ ઉત્સવનું આયોજન થશે, જેમાં બાળ શિક્ષણના શ્રેષ્ઠ પ્રયોગોનું પ્રદર્શન થશે। અંતે 8 અને 9 માર્ચ 2027ના રોજ એન્ડલાઇન સર્વે યોજાશે અને 24 માર્ચે સમગ્ર વર્ષના શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો અને શાળાઓનું સન્માન થશે। આ અભિયાન આપણા બાળકના ભવિષ્યને નવી ઊંચાઈ આપશે। જો તમે એક શિક્ષક છો તો આ વિડીયોને અત્યારે જ તમારા શિક્ષક ગ્રુપમાં શેર કરો અને આવી જ લેટેસ્ટ અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।